ભગવાન નારાયણ કહે છે કે હું તમારો પતિ અહીંયા તમારી પાસે હોવા છતાં પણ તમારું મન બીજામાં લાગ્યું છે, તમારું મન ઘોડામાં લાગ્યું છે, અને એ માટે થઈ અને જાઓ, હું તમને શ્રાપ દઉં છું કે તમે આ ધરતી ઉપર જઈ ઘોડીના મુખવાળું થઈ, ઘોડીના રૂપવાળા થઈને તમે જન્મ લેશો. એક વખતના સમયે સૂર્યનો પુત્રો, સૂર્યનો દીકરો રેવંત નામનો એક હતો અને જગતમાં વિખ્યાત હતો રેવંત. એ રેવંત પોતાની પાસે રહેલા જે અશ્વ હતા એમાં ઉચૈશ્રવા નામનો એક અશ્વ જે સમુદ્ર મંથનમાંથી નીકળેલો, ઉચૈશ્રવા નામનો એક અશ્વ લઈ અને એના ઉપર આરૂઢ થઈ અને ભગવાન નારાયણના વિષ્ણુલોક તરફ જાય છે. આજે કથાઓ જે છે ને, આજની કથાઓ માયા બહુ પ્રબળ છે. મેં ગઈકાલે વાત કરી હતી કે માયા પ્રબળ એટલી છે કે મોટા મોટા પુરુષોને નથી છોડતી. અરે જેણે સંસારનો ત્યાગ કરી દીધો છે, જેણે જંગલમાં જઈ અને પંચાગ્નિથી જે તપે છે એવા સાધુને નથી છોડતી. જેણે ચારેય બાજુ અગ્નિ તપાવ્યો હોય, ઉપરથી આમ ભગવાન સૂર્યનારાયણનો તેજ વસ્તુ હોય, અને છતાં પણ અરે જેમણે આ સંસારનો ત્યાગ કરી, બધું જ છોડી જંગલમાં જઈ અને માત્ર ફળ અને તૃણપત્રો ખાધા છે, જેણે વેલા અને પાંદડાઓનો આહાર કર્યો છે, એવા ત્યાગીને પણ જો માયા ન છોડી શકતી હોય તો આ સંસારમાં પાણીપુરી પીઝા ખાઈ અને ક્યાંથી છોડી શકે છે? માયા બહુ પ્રબળ છે. અતિ પ્રબળ છે માયા. ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ લખ્યું, અગ્રે વહની પૃષ્ઠે ભાનુ કરતલ ભિક્ષા સમર્પિત જાન. જેણે હાથમાં એક ભિક્ષાનું પાત્ર લીધું છે, ચારે બાજુ અગ્નિ તપાયો છે, અને આ પંચાગ્નિમાં જે તપે છે, શું કામે? ભગવાન આદિ શંકરાચાર્ય મહારાજ કહે છે એને આ બધું કરવાની જરૂર શું? તો કહે છે એના મનમાં એક માયા જાગી છે કે સમાજના લોકો મને મોટો તપસ્વી માને, એટલા માટે બધું કરે છે. ચરપટ મંજરિકા સ્તોત્રમાં ભગવાન આદિ શંકરાચાર્ય લખ્યું છે આ વાત. કે આવું તપે, જો આ ત્યાગીને પણ આ માયા ન છૂટતી હોય તો આપણને ક્યાંથી છૂટવાની હતી? સુંદર મજાનો એક અશ્વ લઈ અને વૈકુંઠ તરફ જાય છે, અને બરાબર જ્યારે વૈકુંઠ તરફ જાય છે એ સમયે ભગવાન વિષ્ણુએ મનોહર રૂપવાળા એવા લક્ષ્મીજી દેવ સાથે બેઠા છે, અને લક્ષ્મીજી આમ ઘોડાને જોઈ ગયા. અશ્વ સાથે જે રેવંત નામનો જે આવે છે ને, પોતાનો અવચેશ્રવા હતો, અશ્વ હતો, એકદમ તેજોમય અશ્વ. એટલે લક્ષ્મીજી એ અશ્વને જોવે છે. ભગવાન વિષ્ણુ લક્ષ્મીજીને કહે છે કે હે પ્રિય, જુઓ તો ખરા, કામદેવ જેવું રૂપ લઈ અને રેવંત આવી રહ્યો છે. પણ લક્ષ્મીજી કઈ જવાબ ના આપ્યો. ભગવાને વારંવાર પ્રશ્ન કર્યા, છતાં પણ લક્ષ્મીજીએ કોઈ ઉત્તર ના આપ્યો. અને ત્યારે ભગવાન નારાયણ એમ કહે છે કે સુલોચના, તમે શું જોઈ રહ્યા છો? તમે એક માત્ર ઘોડાને જોઈ અને તમે એમાં મોહિત થઈ ગયા. છતાં પણ જ્યારે લક્ષ્મીજી ઉત્તર ના આપ્યો, અને ત્યારે ભગવાન એમ કહે છે
કે મારા આટલા વખત પૂછવાને લઈ છતાં તમે જરા મારા પ્રશ્નનો જવાબ નથી આપ્યો, મને હોકારો નથી આપ્યો, મને પ્રત્યુત્તર નથી આપ્યો. કારણ તમારું ચિત્ત છે એ રમણ કરવા લાગ્યું છે. એટલા માટે પેલું કહું છું કે તમારું ચિત્ત જ્યારે રમણ કરે છે એટલે તમે રમા નામથી ઓળખાશો. બીજું, તમારી અંદર ચંચલતા આવી છે અને ચંચલતાના કારણે તમે ચલા નામથી પણ પ્રખ્યાત થશો. અને ઈ સરદારજી લખ્યું છે, ચલા ચપલા ચા મુંડા ચંડા. ચંચળતા છે એટલે તમે ચલા તરીકે આ જગતમાં પ્રખ્યાત થશો, એમાં કોઈ પણ પ્રકારનો સંદેહ નથી. ભગવાન નારાયણ કહે છે કે હું તમારો પતિ અહીંયા તમારી પાસે હોવા છતાં પણ તમારું મન બીજામાં લાગ્યું છે, તમારું મન ઘોડામાં લાગ્યું છે, અને એ માટે થઈ અને જાઓ હું તમને શ્રાપ દઉં છું કે તમે આ ધરતી ઉપર જઈ ઘોડીના મુખવાળું થઈ, ઘોડીના રૂપવાળા થઈને તમે જન્મ લેશો. લક્ષ્મીજીને શ્રાપ મળ્યો. લક્ષ્મીજી થરથર કાપે છે કે મને આ શ્રાપ મળી ગયો, હવે શું કરું? જેના મોઢા પર અતિ મુસ્કાન હતી એનો જ મોઢું આજે એકદમ ભયભીત લાગવા લાગ્યું. પોતે પ્રણામ કર્યા, નમસ્કાર કર્યા અને પોતાના પતિને કહે છે કે હે કેશવ, હે ગોવિંદ, એક નાનો એવો અપરાધ અને મને આટલી મોટી સજા. એક નાનો અપરાધ અને છતાં આટલી મોટી મને સજા આપી દીધી. ભગવાન, મેં આટલો ક્રોધ તમારો મેં પહેલે ક્યારેય જોયો જ નથી. મેં ક્યારેય તમારો આટલો ક્રોધ જોયો જ નથી. સદૈવને માટે મેં તમને શાંત જોયા છે. આજના દિવસે મારા પ્રત્યેનો શાશ્વત અને સહજ જે પ્રેમ હતો એ ક્યાં જતો રહ્યો તમારો? ક્યાં ગયો તમારો પ્રેમ? તમે જે વજ્રપાત કર્યો એ તમારે તમારા શત્રુઓ ઉપર કરવો જોઈએ, તમારા સ્નેહી ઉપર ન કરવો જોઈએ. આજ તમે મારા ઉપર આ વજ્રપાત કર્યો છે. મારા પર કૃપા કરો, મને એ જવાબ આપો કે હું આ દારૂણ એવા શાપમાંથી ક્યારે મુક્ત થઈશ. મારા પર કૃપા કરો. ત્યારે ભગવાન નારાયણ કહે છે કે પૃથ્વી લોકમાં જ્યારે તને મારા સમાન એક દીકરાનો જન્મ થશે તારાથી, ત્યારે તમે આ શ્રાપમાંથી મુક્ત થઈ જશો. આ બાજુ પેલો રેવંત જે ચાલ્યો આવે છે, એ રેવંત પણ ભયભીત થઈ ગયો કે ભગવાન નારાયણે આટલો મોટો શ્રાપ આપી દો લક્ષ્મીજીને, કદાચ હવે મને ન આપી દે સાથે શ્રાપ. એટલે પોતે ભગવાન પાસે ન ગયો, દૂરથી જ ગયો, ભગવાનને પ્રણામ કરી. અને આપણે રોજ એ જ કરીએ છીએ ને. આપણે ભગવાનના મંદિર પાસેથી ગાડી લઈને નીકળી જાય, ત્યાં ઊભો રહેવાનો સમય આપણી પાસે હોતો નથી. હા, જ્યારે ગાડી નહોતી ત્યારે બહુ સમય હતો, 15 મિનિટ ઉભા રહેતા, આંખી બંધ કરી કરીને માયગા જ કરતા. જેવું મળી ગયું એટલે પછી કોણ હું ને કોણ તું. એટલે પેલો રેવંત હતો એ પણ દૂરથી જતો રહ્યો, કે એને ડર લાગ્યો કે નહીં કદાચ મને પણ શાપ આપી દે. તો ત્યાર પછીના સમયમાં લક્ષ્મીજીએ ભગવાનને પ્રણામ કરી પોતે મૃત્યુ લોકમાં આવે છે. સૂર્યની પુત્રી જે યમુના અને તમસા નદી છે, અને એમનો બેનો જે સંગમ છે, કે જ્યાં લોકોના મનોરથ સંપન્ન થાય છે, એવી જગ્યાએ આવી અને આ લક્ષ્મીજીએ ખૂબ એવું તપ કરવાનો પ્રારંભ કરે છે. કઠોર તપશ્ચર્યા કરી. એમને ભગવાન મહાદેવને યાદ કર્યા છે, પરમાત્મા શિવજીને યાદ કર્યા કે હે ભગવાન, મારું કષ્ટ નિવારો, મારું કષ્ટ નિવારો.
કહેવાય છે કે 1000 દિવ્ય વર્ષ સુધી માતાજી ઉપાસના કરી છે ત્યાં લક્ષ્મીજી. 1000 દિવ્ય વર્ષ. અને એ લક્ષ્મીજીની પ્રાર્થનાને લઈ અને ભગવાન શંકર નંદી ઉપર આરૂઢ થઈ માં ભવાની પાર્વતીને સાથે લઈ અને પોતે લક્ષ્મીજી પાસે આવે છે. કારણ કે ભગવાનની પ્રાર્થના થાય. પરમાત્મા છે ને એક કરુણાનો અવતાર છે. પણ એને શુદ્ધ ભાવથી તમે ભજો તો, અને એમાં ભગવાનને તો શુદ્ધ ભાવથી ભજો એટલે તત્કાળ તમને ફળ આપી દે. અહીંયા આગળ માં લક્ષ્મીજીએ ભગવાન શિવની ઉપાસના કરી અને શિવજી પ્રસન્ન થયા. શું કામ પ્રસન્ન થયા? એનો સ્વભાવ ભોળો છે. ભગવાન મહાદેવ લક્ષ્મીજીની એક સાધના માત્રથી નદી પર બિરાજમાન થઈને આવ્યા છે. હે મહાભાગા, તમે શા માટે વ્રત કરો છો? શા માટે આટલું બધું તપ કરો છો? તમારા પતિ સ્વયં તમામ પ્રકારના મનોરથને સંપન્ન કરનારા છે, અને છતાં પણ તમે મારું તપ શું કામ કર્યું? જગતપતિ ભગવાન વાસુદેવને છોડી તમે મારી આરાધના શું કામ કરી? જોકે શાસ્ત્રમાં તો બતાવ્યું છે કે સ્ત્રીઓ માટે પતિ જેનો દેવતા. વેદોક્તમ વચનમ કાર્યમ નારીણામ દેવતા પતિ. વેદનું મંત્ર છે, વેદનું વાક્ય છે. આ વેદ વાક્ય છે કે નારીએ પોતાના પતિને ભગવાન સમજી અને એની સેવા કરવી, અને એ જ એનો સનાતન ધર્મ છે. પતિષુ સૃષણમ સ્ત્રીણામ ધર્મ એવ સનાતન. સ્ત્રીનો ધર્મ છે કે પોતાના પતિની સેવા કરવી, એ જ એનો સનાતન ધર્મ છે. ત્યારે લક્ષ્મીજી કહે છે, અને જે માણસે અહીંયા આપણા સમાજમાં પણ પતિવ્રતાનો બહુ મહિમા છે, અને પતિવ્રતા નારીમાં કેટલી તાકાત. બ્રહ્મા વિષ્ણુ ને મહેશ 3 દેવતાઓ આવી અને સાધુના પુરુષમાં આવીને એમ કહે કે તમે એમને ભિક્ષા આપો. માં ભિક્ષા આપવા માટે તૈયાર થયા, અને એ સમયે 3 દેવતા એમ કહે છે કે અમે આમ ભિક્ષા ન લઈએ, અમે ભિક્ષા લઈએ, તમે નિર્વસ્ત્ર થઈને જો ભિક્ષા આપો તો ભિક્ષા લઈએ. અને સ્ત્રીએ વિચાર્યું કે જો હું નિર્વસ્ત્ર થઈશ તો મારી પતિવ્રતાનો નિયમ તૂટી જશે, અને જો ભિક્ષા નહીં આપું તો મારા આંગણેથી આવેલો ભિક્ષુક પાછો જશે, અને મારા પતિએ કહ્યું છે કે આંગણેથી ભિક્ષુક પાછો ન જવો જોઈએ. અને ત્યારે પોતે પાણીની એક અંજલિ ભરી અને મન વચન કર્મથી એમણે ભગવાનને યાદ કરીને કહ્યું, મેં મારા પતિ સિવાય પરપુરુષને ક્યારેય મારા મનમાં પણ ક્યારેય જો પ્રવેશ ના પડી હોય તો આ 3 આવેલા જે પુરુષો છે એ 6 મહિનાના બાળક બને. કહેવાય છે કે બ્રહ્મા વિષ્ણુ ને મહેશ અનસુયાના એકમાત્ર પતિવ્રતાના વ્રતને લઈ અને 6 મહિનાના બાળકો બન્યા છે. અને એ પછી ભગવાન દત્તાત્રેય બનીને ફરી પાછા આવ્યા. આ તો દેવતાઓની વાત થઈ, પણ પતિવ્રતાનો એક પ્રસંગ બીજો બહુ સરસ બને કે પોતાના પતિની સેવામાં તાકાત કેટલી છે. આપ સૌએ રાજા ભોજનું નામ સાંભળ્યું હશે. આ રાજા ભોજના સમયની કથા છે. કવિ કાલિદાસ અને રાજા ભોજનો આ સંવાદ છે. એક વખતના સમય રાજા ભોજને ઈચ્છા થઈ
કે લાવ જરાક નગરમાં વિચરણ કરું ગુપ્ત વેશમાં, અને જરા જોઉં કે મારા રાજ્યમાં પ્રજાની શું હાલત છે, શું ચાલી રહ્યું છે. અને પેલાના રાજા એવું કરતા, ગુપ્ત વેશમાં જઈને પોતે બધું નિરીક્ષણ કરતા, એટલે જોતા. તો રાજા ભોજને એમ થયું કે લાવ જઈ આવું. એટલે રાત્રિના સમયે પહેરવેશ બદલી અને ગુપ્તવાસના અંદર પોતે જાય છે નગરમાં. પણ બરાબર એક જગ્યાએ એને એક વિલક્ષણ દ્રશ્ય જોયું. એને એક દ્રશ્યને જરા જોયું એટલે ચકિત થઈ ગયા. આ હું શું જોઉં છું? એક પતિ પોતાની પત્નીના ખોળામાં માથું રાખીને સૂતો છે. એ સ્ત્રીનું નાનું બાળક બાજુમાં સૂતું છે. ઠંડીનો સમય હતો એટલે બાજુમાં એક અગ્નિ પ્રજ્વલિત છે, તાપણું ચાલે છે. અને સ્ત્રી પોતે પોતાના પતિના માથાની સેવા કરી રહી છે અને પતિ ઊંઘી રહ્યો છે. બાળક એકાદ વર્ષનું હશે, કદાચ ગોઠણિયા ભર ચાલતું હશે. રાજા આ દ્રશ્ય જોયે છે કે આ બાળક નીચે સૂતું છે, એનો પતિ એની પત્નીના ખોળાની અંદર માથું નાખીને સૂતો છે. આ શું છે બધું? પણ બન્યું એવું, દ્રશ્ય એ હતું કે પતિ જ્યારે ખોળામાં માથું નાખીને સૂતો છે ત્યારે બાળક જાગી જાય છે અને એ બાળક પડખું ફરતા ફરતા પેલો જે અગ્નિ છે એ અગ્નિમાં પડે છે. બાળક અગ્નિમાં પડે છે. રાજા જુએ છે આ બધું. રાજાના મનમાં વિચાર આવ્યો કે આ માં કેવી? એનું બાળક અગ્નિમાં દાઝવા જઈ રહ્યું છે, બળી જવા રહ્યું છે, અને પોતે પોતાના પતિને પોતાના ખોળામાં ઊંઘાડીને પોતે આનંદ કરે છે. પતિવ્રતા નારી હતી. એમણે વિચાર્યું કે શું કરું, દીકરાને બચાવવું કે પતિને જગાડું? પણ અંતે ઘણા વિચારો પછી વિચાર આવ્યો કે જો હું પતિને જગાડીને મારા દીકરાને બચાવવા જઈશ તો મારા પતિની જે સેવા કરું છું એ સેવા નષ્ટ થઈ જશે. મારી સેવા નષ્ટ થઈ જશે, મારો ધર્મ નષ્ટ થઈ જશે, અને જો નહીં જાવ તો મારો પુત્ર બળીને હમણાં ભસ્મ થઈ જશે. શું કરું? પત્ની છે વિચારમાં પડે છે. અંતે વિચાર કર્યો કે પતિ ન હોય તો પુત્ર ક્યાંથી મળે? જો પતિ જ ન હોત તો મને પુત્ર ક્યાંથી મળવાનો હતો? એટલે પોતાના પતિની સેવાને પ્રાધાન્ય આપી દીકરાને અગ્નિમાં પડી જવા દીધો. પણ કહેવાય છે કે પોતાના પતિની જે સેવા હતી એ એમણે નષ્ટ ન થવા દીધી, અને એમના પરિણામે બન્યું એવું, રાજા દ્રશ્ય જોવે છે બધું આ, એના પરિણામે બન્યું એવું કે બાળક જે અગ્નિમાં પડ્યું છે પણ એ બાળક બળતું નથી. બાળક બળ્યું નહીં અને અગ્નિમાંથી રમતો રમતો વળી પાછું બહાર આવ્યો છે. રાજાએ ત્યાંથી જ મસ્તક નમાવી પ્રણામ કર્યા પતિવ્રતી નારીને, અને ફરી પાછા પોતે પોતાના રાજ્યમાં આવે. બીજા દિવસનો સૂર્ય ઉદય થયો, સભા ભરાણી, અને રાજાએ ઘણા બધા લોકો બેઠા હતા, વિચારકો બેઠા હતા, તજજ્ઞો બેઠા હતા. એના મધ્યમાં આવીને પ્રશ્ન કર્યો કે એવું તે કયું કારણ છે કે જેના લીધે અગ્નિ શીતળ થઈ જાય? એવું તો કયું કારણ કે જેના લીધે અગ્નિ શીતળ થઈ જાય? કોઈ જવાબ ના આપી શકું. ત્યારે કવિ કાલિદાસ બોલ્યા છે, સુતમ પતંતમ પ્રસમીક્ષ પાવકે ન બોધયામાસ પતિમ પતિવ્રતા પતિવ્રતા શાપ ભયેન પીડિતો હુતાશનશ્ચંદન પંક શીતલ. કાલિદાસે કાવ્યમાં લખેલું એમ કહ્યું કે પતિવ્રતા પુત્રની પરવાહ કર્યા વગર પતિની સેવામાં લાગેલી રહી, એ માટે અગ્નિદેવ પોતાનો સ્વભાવ બદલી અને પોતે શીતળ બની ગયા. અને એ સમયે રાજા ભોજે કવિ કાલિદાસના પગ પકડ્યા અને કહ્યું, ધન્ય છે આપણો ધર્મ કે જ્યાં સ્ત્રી પોતાના પતિની સેવા કરે તો અગ્નિ જેવા અગ્નિને પણ પોતાનો સ્વભાવ બદલી નાખવો પડે. આટલી તાકાત પતિવ્રતા નારીના ધર્મમાં છે. તો અહીંયા ભગવાન શંકર પોતે એમ કહે છે કે હે લક્ષ્મીજી,
સ્વયં તમારા પતિ આ જગતને મોક્ષ અને સંપદા આપવાવાળા તમે મારું કેમ સ્મરણ કર્યું? તો કહે છે, મને મારા પતિએ શ્રાપ આપ્યો છે, આપ મારો ઉદ્ધાર કરો. હું નિરપરાધી હતી, મારો લેશ માત્ર પણ કોઈ દોષ ન હતો, છતાં પણ એમણે મને શ્રાપ આપી દીધો છે કે હું ઘોડી બનીને આવી, અને એમણે મને શ્રાપમાંથી મુક્ત થવા માટેનું કારણ પણ આપ્યું છે કે તારે જ્યારે પુત્ર થશે ત્યારે તને મુક્તિ મળશે. તો હવે હું અહીંયા એમનાથી જુદી રહીને અહીંયા આવી, હું પતિના સાનિધ્ય વગર હું પુત્રને કેમ પ્રાપ્ત કરું? અને ત્યારે ભગવાન શંકરે કહ્યું કે ચિંતા ન કરો દેવી, હું તમારા પતિ ભગવાન વિષ્ણુને મારી પ્રેરણાથી હું આ જગત ઉપર એને અશ્વનું રૂપ લઈને મોકલીશ, અને એમના દ્વારા તમને એક સંતાન થશે અને તમે શ્રાપમાંથી મુક્ત થશો. મારી પ્રેરણાથી એ અહીંયા આ જગત પર અશ્વનું રૂપ લઈને આવશે, અને તમારો જે દીકરો છે એ આ સમગ્ર વિશ્વમાં, સમગ્ર જગતમાં નમસ્કાર કરવા માત્ર પાત્ર હશે, એવો તમને દીકરો થશે. અને એ દીકરાનું નામ થશે એકવીર, અને એનાથી જ હય વંશનો વિસ્તાર થશે આગળ જતા. પછી તો કહેવાય છે કે ભગવતી લક્ષ્મીજીને અસ્વરૂપધારી ભગવાન નારાયણ મળ્યા, એમનાથી સંતાન થયો એકવીર, હૈહવ વંશ આગળ ચાલ્યો. પણ ભગવાને કહ્યું કે તમે શ્રાપ મેળવો એનું મૂળ કારણ શું છે? તો કહે છે કે એના શ્રાપ મેળવવાનું મૂળ કારણ એ છે કે દેવી, તમારે એ સમય તમારા મનમાં આટલો બધો મોહ કેમ જાગ્યો? તો કહે છે કે તમારે જે જગદંબાને યાદ કરવાના હતા એ જગદંબાને તમે ભૂલી ગયા, જગદંબા તમને વિસરાઈ ગયા, એટલા માટે થઈ અને તમને એ ઘોડાની અંદર આસક્તિ થઈ, ઘોડામાં તમને તમારો મોહ જાગ્યો અને તમારે આ ફળ ભોગવવું પડ્યું. શિવજી છે ભોળા કૈલાસવાસી, શિવજી છે ભોળા કૈલાસવાસી, ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. શિવજી છે ભોળા કૈલાસવાસી, ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. ઓ શિવજી છે ભોળા કૈલાસવાસી, શિવજી છે ભોળા કૈલાસવાસી, ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. બેઠા સંસારના સુખ ત્યાગી, બેઠા સંસારના સુખ ત્યાગી, બેઠા સંસારના સુખ ત્યાગી, બેઠા સંસારના સુખ ત્યાગી. ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. શિવજી છે ભોળા કૈલાસવાસી, શિવજી છે ભોળા કૈલાસવાસી, ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. ભસ્મ ચોળી ભોળાએ અંગ
શિર પર હર હર ગંગે. હે ભસ્મ ચોરી ભોળાએ અંગે બહે શિર પર હર હર ગંગે. બીજ ચંદ્ર ચમકાર ગલે રૂંઢે લુંડમાલ. બીજ ચંદ્ર ચમકાર ગળે ઝૂલે ઊંઢ. એ તો ભૂત પિશાચના વાસી કૈલાસવાસી. શિવજી છે ભોળા કૈલાસવાસી. હે ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. નીલકંઠ પીનાક પાણી. હે ઝેર પીધા છે ભોળાએ જાણી બયા નીલકંઠ પીનાક પાણી. ઝેર પીધા ભોળાએ જાણી બન્યા નીલકંઠ પીનાક પાણી. હે ઝેર પીધા નીલકંઠ પીનાક પાણી. ત્રિશુલ ડમરું છે હાથ ગાજે શૃંગી કેરો નાદ. 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 જેની ભક્તિથી દુઃખ જાય ભાગી કૈલાસવાસી. શિવજી છે ભોળા કૈલાસવાસી. ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. ચરણની શોભે છે ન્યારી. ઘોડા કરે નંદીની સવારી. વ્યાઘ ચરમની શોભા છે ન્યારી. ભોળા કરે નંદીની સવારી. વ્યાઘ ચરણની શોભા છે ન્યારી. ઘોડા કરે નંદીની સવારી. વ્યાઘ ચરમની શોભા છે ન્યારી. ભોળા કરે નંદીની સવારી. સજા સર્પ શણગાર મા પાર્વતીના ભરતાર. સજા સર્પ શણગાર મા પાર્વતીના ભરતાર. એ તો ભક્તો હૃદયને છે વાચી કૈલાસવાસી. શિવજી છે ભોળા કૈલાસવાસી. શિવજી છે ભોળા કૈલાસવાસી. ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. બેઠા સંસારના સુખ ત્યાગી. આ સંસારના સુખ ત્યાગી. ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસ
કૈલાસવાસી ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય હર હર ભોલે નમઃ શિવાય ઓમ નમઃ શિવાય. ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ નમઃ શિવાય ઓમ ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી ભોળા ભાવે ભક્તિ કરો થાય રાજી કૈલાસવાસી.